નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સુરત પોલીસ દ્વારા તિરંગા સાથે પરેડ યોજી તિરંગા યાત્રા યોજી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા। આઝાદીના અમૃત મહોત્સવને લઈ શાળા કોલેજો દ્વારા પણ તિરંગા યાત્રા યોજી દેશભક્તિનો સંદેશો અપાયો। કરણી સેના દ્વારા વિધાનસભા ઇલેક્શનમાં 55 સીટની માંગ, સુરતમાં આવતીકાલે કરશે શક્તિ પ્રદર્શન। સચિન જીઆઈડીસીમાં અંગત અદાવતમાં યુવકની થયેલી હત્યામાં 3ની ધરપકડ। ગુજરાતના વિવિધ શહેરમાંથી ખરીદેલા યાહમાના રજીસ્ટ્રેશન માટે બોગસ ચૂંટણી કાર્ડ બનાવનાર વાહન દલાલ સામે ગુનો નોંધાયો। શ્રાવણ તીર્થ દર્શન યોજના હેઠળ સુરતથી સોમનાથ 75 બસમાં 4000થી વધુ સિનિયર સિટીઝનોને લઈ જવાશે। ધારાસભ્ય મંત્રી પૂર્ણેશ મોદીનો અલાયદી વ્યવસ્થા કરવા પ્રયાસ। સમાચારો વિગતે જોઈએ। 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને રાજ્ય સરકાર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતમાં પણ અલગ અલગ સંગઠનો દ્વારા તિરંગા યાત્રા કરવામાં આવી રહી છે। જ્યારે આજે સુરત પોલીસ દ્વારા સરથાણા વિસ્તારમાં પરેડ સાથેની તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સુરતમાં શહેર પોલીસ દ્વારા આજે એક તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અને તિરંગા યાત્રામાં શહેર પોલીસની વિવિધ ટુકડીઓ ઉપરાંત યુવાનો અને વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી, જે તિરંગા યાત્રા સરથાણા વિસ્તારમાંથી નીકળી હતી અને સ્થાનિક વિસ્તારમાં ફરી હતી। આ તિરંગા યાત્રામાં શહેર પોલીસની વિવિધ ટુકડીઓ પોતાની યુનિફોર્મમાં સજ્જ થઈ હાથમાં તિરંગા સાથે જોડાઈ હતી અને પરેડ પણ કરી હતી, જે યાત્રામાં યુવાનો ઉપરાંત વિવિધ સંસ્થાના લોકો પણ તિરંગા સાથે જોડાયા હતા અને નારા લગાવ્યા હતા। જ્યારે આ પોલીસ પરેડ સાથેની તિરંગા યાત્રામાં લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। સુરતના કતારગામ વિસ્તારમાં રાજ્ય સરકારના મંત્રી વિનોદ મોરડિયા દ્વારા એક તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। અંદાજિત 40,000 કરતાં વધારે લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। સુરતના કતારગામ વિસ્તારમાં રાજ્ય સરકારના મંત્રી વિનોદ મોરડિયા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કતારગામ આશ્રમથી આ યાત્રા આંબા તલાવડી રોડ ખાતે આવેલી પટેલ સમાજની વાડી સુધી યોજવામાં આવી હતી। મંત્રી વિનોદ મોરડિયા દ્વારા યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં અંદાજે 40,000 કરતાં પણ વધારે લોકો જોડાયા હતા અને 5 કિલોમીટર જેટલી વિશાળ આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। મોટી સંખ્યામાં યુવાનો, સ્થાનિક લોકો અને ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા અગ્રણીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિનોદ મોરડિયા પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને છેક સુધી તેઓ પદયાત્રા કરતા કરતા આંબા તલાવડી ખાતે આવેલ શહીદ સ્મારક સુધી પહોંચ્યા હતા। सहभागी बन्या છો તેમણે વિશેષ નોંધ લઈએ છે। આપણા ભારત માતા કી જય। આજે સુરત ગુજરાતની અંદર સુરતમાં કતારગામ વિસ્તારની અંદર જે ન ભૂતો ન ભવિષ્ય
એ પ્રકારની 4 કિલોમીટર જે આ પદયાત્રા તિરંગા યાત્રા, અને આમાં હજુ પણ જ્યાં શરૂઆત પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યાં હજુ પણ જોડાઈ રહ્યા છે, ત્યારે આ સુરતની કતારગામની જનતાને હું નતમસ્તક વંદન કરું છું, કારણ કે આ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા અને આજથી જે આ તિરંગા યાત્રાનું જે આહવાન કર્યું છે એ દેશની જનતાએ તો ઝીલી લીધું છે, પરંતુ સુરતની અંદર એક અનેરો ઉત્સાહ સ્વયંભૂ જે જોવા મળી રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રીના જે આહવાનને લોકોએ જે રાષ્ટ્રભાવના પ્રગટ કરી છે, અને યુવાનોથી માની ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, રત્નકાકા, મારા ભાઈઓ, આ તમામ લોકો અને સ્કૂલના આ ધોરણથી ઉપરના બધા તમામ બાળકો આજે રસ્તાઓ પર તિરંગા યાત્રાને આજે સ્વાગતને વધાવવા માટે આવે છે, ત્યારે હું તમામનો નતમસ્તક આભાર માનું છું, વંદન કરું છું, નમન કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાનને વેગવંતું કરવામાં આવ્યું છે, ત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સુરતમાં ઠેર ઠેર તિરંગા યાત્રા દ્વારા દેશભક્તિ દર્શાવવામાં આવી રહી છે. અડાજણના અંકુર વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ રેલી યોજી શેરી નાટક કર્યા હતા, તો સરથાણા ખાતે પણ પોલીસની રેલી યોજાઈ હતી. અડાજણમાં આવેલી અંકુર વિદ્યાભવનના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીની સાથે સાથે વિદ્યાર્થીઓએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી હતી. દેશના નેતાઓ તથા આઝાદીના લડવૈયાઓની વેશભૂષામાં આવેલા વિદ્યાર્થીઓએ શેરી નાટક પણ કર્યા હતા. સાથે નારેબાજી કરીને વિદ્યાર્થીઓએ આઝાદી પર્વ અગાઉ જ દેશભક્તિનો માહોલ રચી દીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ દર્શાવાતા વાહન ચાલકોએ પણ તેમના કાર્યને બિરદાવ્યું હતું. આ રેલીમાં ધોરણ 5 થી 12ના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પૂર્વ વડાપ્રધાન, પૂર્વ રાષ્ટ્રપતિ તથા સૈનિક સમાજ સુધારકની વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા. બાળકોમાં રાષ્ટ્રપ્રેમ વધે તથા દેશભક્તિની ભાવના જાગે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સાગર સક્સેના તથા શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. मैं सागर सक्सेना अंकुर विद्या भवन का मैनेजिंग ट्रस्टी टीएम पटेल और लेजेंड पब्लिक स्कूल के साथ में सपोर्टिंग में आज आज़ादी का अमृत महोत्सव का आयोजन किया गया है, जिसमें स्कूल के सभी बच्चे भारत के पूर्व राष्ट्रपति और प्रधानमंत्री बने थे, उनकी वेशभूषा पहन के आए हैं। और इस बार हमने अपने स्कूल के बच्चों को सैनिक में कैसे भर्ती हो उसके प्रोत्साहन करने के लिए हम अलग अलग डिफेंस के लोगों से उनको मार्गदर्शन देकर आने वाले दिनों में जो 12th के बच्चे जो है सैनिक में कैसे भर्ती हो सकते हैं, उनके देश के प्रति उनको प्रेम कैसे बढ़े, इसके लिए हमने पूरा आयोजन किया गया। साथ में ये बताया कि आज हम आज़ाद हो चुके हैं, आज़ादी के बाद हम क्या क्या फील कर रहे हैं, और हमने विकास की यात्रा के नाम दिया है। हम लोग शिक्षा के सारथी बताए, अलग अलग स्लोगन आने के बाद देश में एक अनुभव रहे। और बहुत खुशी की बात है कि आज हमारे देश के प्रधानमंत्री माननीय आदरणीय लोक लाडीला और पूरे संसार का लीडर श्री नरेंद्र मोदी साहब ने जो लोगों के घरों में और देश के प्रति जो एक विश्वास बताया, देशभक्ति का गुण उन्होंने जगाया, जिससे बच्चों के हर घर में तिरंगा का नारा देकर पूरे देश को एक अखंडता बनाया है। इसके लिए हम सब परिवार, स्कूल परिवार, उनको हम बधाई देते हैं और आज़ादी की शुभकामनाएं देते हैं। કોસમાળી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. એસઆરપી ગ્રુપ 11 વાવ દ્વારા પોલીસ બેન્ડના સથવારે તિરંગા યાત્રા કોસમાળી અંબા માતાના મંદિરથી નીકળીને કોસમાળી અને સીમાંડી ગામમાં ફરી હતી. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થતા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આગામી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરે તિરંગો લગાવવાનું પીએમ નરેન્દ્ર મોદીએ સૌને આહવાન કર્યું છે. ત્યારે એસઆરપી ગ્રુપ 11 વાવ દ્વારા કામરેજ તાલુકાના કોસમાળી ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. કોસમાળી ગામના રહીશો, શાળાના બાળકો, આગેવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. ગામમાં તિરંગા યાત્રા નીકળતા દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં એસઆરપી વાવના સેનાપતિ હેતલબેન પટેલ, ડીવાયએસપી શૈલેષ આચાર્ય, અનિલ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉર્વેશ પટેલ સહિત
અનેક આગેવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા। કોસમાળી ગામથી નીકળેલી યાત્રા કોસમાળી તથા સીમાડી ગામમાં વિવિધ વિસ્તારોમાં ફરીને કોસમાળી અંબાજી મંદિર ખાતે સમાપન થયું હતું। આગામી વિધાનસભાને લઈને હવે અલગ અલગ સમાજના લોકો પોતાનો પ્રભુત્વની વાત કરી રહ્યા છે। વિધાનસભાની ચૂંટણીમાં તેમના સમાજના ઉમેદવારો વધુમાં વધુ ચૂંટણીમાં ઉતરે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ક્ષત્રિય કરણી સેના દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધીને રાજકીય પાર્ટીઓને કરણી સેનાએ ગુજરાત વિધાનસભાની ટિકિટની માંગ કરી છે। ગુજરાતમાં રાજપૂત સમાજ આવતીકાલે સુરત શહેરમાં મહારેલી યોજીને શક્તિ પ્રદર્શન કરશે। ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં રાજપૂત ઉમેદવારો માટે 30% ટિકિટની કરાઈ માંગ છે। ગુજરાતમાં ઇલેક્શનમાં 30% સાથે 55 સીટની માંગ કરી છે। જે રાજકીય પક્ષ ટિકિટ આપશે તેમને જ ક્ષત્રિય રાજપૂત કરણી સેના જીતાડવાની જાહેરાત કરી છે। ક્ષત્રિય સેનાનું જે વિધાનસભા બેઠકો પર પ્રભુત્વ છે તે તમામ બેઠકો પર તેમને પ્રતિનિધિત્વ મળવું જરૂરી છે, પરંતુ અત્યાર સુધી પ્રતિનિધિત્વ રાજકીય પાર્ટી દ્વારા આપવામાં આવ્યું નથી। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીએ રાજપૂત સમાજ પ્રભુત્વ ધરાવતી બેઠકોની સીટ પર ઉમેદવારો માટે માંગ કરી છે। કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અમે કોઈ પણ પાર્ટીમાંથી જે ટિકિટ આપશે તેની સાથે રહીશું। બંને પાર્ટી સારી છે। સોનિયા ગાંધી વડાપ્રધાન બની શકે તેવી સ્થિતિમાં હતા, છતાં પણ તેમને મનમોહન સિંહજીને વડાપ્રધાન બનાવ્યા હતા। આજે આપણે જે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ તે રાજીવ ગાંધીની દેન છે। અમે કોઈ પણ પાર્ટી જે ટિકિટ આપશે તેની સાથે રહીશું અને ટિકિટ નહીં આપે તો અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવીશું। હું રાજ શેખાવત, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ ગુજરાત શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કાલે સુરતમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલન સાથે સાથે તિરંગા રેલીનું પણ આયોજન અમે કરી રહ્યા છીએ। અમારો હેતુ સમાજનું સર્વાંગી વિકાસ છે, ક્ષત્રિય સમાજની એકતાનું શક્તિ પ્રદર્શન છે અને છેલ્લા ઘણા સમયથી અમે આ શક્તિ પ્રદર્શન ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરી રહ્યા છીએ, કારણ કે સર્વાંગી વિકાસ કરવા માટે સમાજનું ભેગું થવું બહુ આવશ્યક છે। એ અમે કર્યું છે અને આપણે સૌ જાણીએ છીએ કે રાજનૈતિક પાર્ટીઓ જાતિગત સમીકરણના આધારે ટિકિટોની ફાળવણી કરતી આવી છે, તો આ વખતે ક્ષત્રિય સમાજ ગામડે ગામડે ભેગો થયો છે અને હવે ટિકિટોની ફાળવણી અમને પણ કરવામાં આવે। અમારી માંગ 30% ટિકિટની છે। 55 ટિકિટો આ વિધાનસભા ચુનાવમાં અમને જોઈએ છે। આ રાજનૈતિક પાર્ટીઓ, રૂલિંગ પાર્ટી, ઓપોઝિશન પાર્ટી આપશે તો બહુ સરસ છે, નહીં આપે તો અપક્ષમાં પણ અમે લડવા તૈયાર છીએ। અમે જાણીએ છીએ કે હવે આ રજવાડા, આ રિયાસતો, આ વિધાનસભાઓ અમારી રજવાડાની રિયાસતો જ છે, પણ પાછી લેવા માટે અમારે ચુનાવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે। અમે તૈયારી કરી ચૂક્યા છે અને હવે અમે પાછી રજવાડા રિયાસતો પાછા લઈ અને જનતાની સેવા અને સુશાસન કરવા માંગીએ છીએ। સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં 7 ઓગસ્ટના રોજ થયેલી એક યુવકની હત્યામાં પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અંગત અદાવતને લઈ યુવકની હત્યા આ ત્રણેય ઈસમોએ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં દુર્ગેશ યાદવ નામના એક યુવક પર 7 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે કેટલાક ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં દુર્ગેશ પર તલવાર જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો। ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા દુર્ગેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ દુર્ગેશનું સારવાર દરમિયાન મોત થયું હતું। તેથી સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને હત્યાની ઘટનાના ગણતરીના દિવસોમાં જ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। પોલીસે ધરપકડ કરાયેલા આરોપીના નામ મનીષ, સૂરજ અને સંદીપ હોવાનું સામે આવ્યું છે। આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે દુર્ગેશની ગેંગના માણસો દ્વારા આરોપીઓની ગેંગના માણસને થોડા દિવસ પહેલા મારવામાં આવ્યો હતો અને આ બાબતની અદાવતમાં ત્રણેય આરોપીઓએ ભેગા થઈ દુર્ગેશની હત્યા કરી નાખી હતી। જોકે પોલીસે આ ઈસમો પાસેથી હત્યારામાં વપરાયેલા તલવાર પણ કબજે કરી છે। આ ઉપરાંત પોલીસ દ્વારા એક બુલેટ અને એક કાર પણ જપ્ત કરવામાં આવી છે। ગુજરાતના પાટનગર, ગાંધીનગર ઉપરાંત અમદાવાદ, વડોદરા, તાપી, નવસારી અને જૂનાગઢ ખાતેથી ખરીદાયેલા યાહમાને ગુજરાત બહાર વેચાણ કરવા સુરત જિલ્લાના
ઓલપાડના અટોદરા ગામનું બોગસ રેસિડન્સ પ્રૂફ રૂપે ચૂંટણી કાર્ડ બનાવનાર વાહન દલાલ વિરુદ્ધ અડાજણ પોલીસે ગુનો નોંધ્યો છે. સુરત શહેર પોલીસની સ્પેશિયલ બ્રાન્ચને ગત એપ્રિલ મહિનામાં એક પત્ર મળ્યો હતો. પત્રમાં નિમેશ બિપિનચંદ્ર ગાંધી દ્વારા સુરત જિલ્લાના ઓલપાડ સાયણ રોડ અટોદરા ચોકડી સ્થિત સ્વર્ગ રેસિડેન્સીના નામે બોગસ ચૂંટણી કાર્ડ બનાવી સુરત આરટીઓમાં 8 વાહનો રજીસ્ટ્રેશન કરાવ્યા છે, જેથી આ અંગે એસઓજીએ તપાસ હાથ ધરી હતી. નિમેશ ગાંધી દ્વારા જે ચૂંટણી કાર્ડ રેસિડેન્સી પ્રૂફના પુરાવા રૂપે રજૂ કર્યું હતું તે અંગે સુરત જિલ્લા ચૂંટણી અધિકારીનો સંપર્ક કર્યો હતો. ચૂંટણી અધિકારી દ્વારા નિમેશ ગાંધીએ અટોદરા ચોકડી સ્થિત સ્વર્ગ રેસિડેન્સીમાં ધરમસિંહ ઝવેરભાઈ ફાળકિયાની માલિકીના ઘર નંબર ઉપર બોગસ ચૂંટણી કાર્ડ બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે નિમેશ ગાંધીનું નામ વર્ષ 2016માં અગાઉથી મતદાર યાદીમાં ગોપીપુરાના ઓસવાડ મહોલ્લાના સરનામે છે, જેથી એસઓજીએ નિમેશની પૂછપરછ શરૂ કરી હતી. નિમેશે કબૂલાત કરી કે પોતે વાહન દલાલ છે અને ગાંધીનગર, વડોદરા, તાપી, નવસારી, જૂનાગઢ અને અમદાવાદના રહેવાસી પાસેથી 8 યાહમા બાઇક ખરીદ્યા હતા. આ યાહમા બાઇક વેચવા માટે તેને પોતાના નામે ટ્રાન્સફર કરાવવા કાયદાકીય જોગવાઈ મુજબ સુરત સિટીના સરનામે ટ્રાન્સફર નહીં થઈ શકે તે માટે પોતાના નામે બોગસ સરનામા પર સાયબર કાફે જઈ ચૂંટણી કાર્ડ બનાવ્યો હતો. આ બોગસ ચૂંટણી કાર્ડ આરટીઓમાં રજૂ કરી પોતાના નામે બાઇક ટ્રાન્સફર કરાવી ગુજરાત અને રાજ્ય બહાર વેચાણ કર્યાની કબૂલાત કરી હતી. શ્રાવણ માસમાં રાજ્યના સિનિયર સિટીઝનો તીર્થયાત્રા કરે તેના ભાગરૂપે શ્રાવણ તીર્થ દર્શન યોજના અમલમાં લાવવામાં આવી છે. રાજ્યના પરિવહન મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિધાનસભામાં રહેતા સિનિયર સિટીઝનો માટે શ્રાવણ તીર્થ દર્શન યોજના હેઠળ 15મી ઓગસ્ટના દિવસે સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના ભાગરૂપે સુરત શહેરમાંથી 75 જેટલી બસોમાં 4000 કરતાં વધુ સિનિયર સિટીઝનોને લઈ જવાની યોજના છે. 15મી ઓગસ્ટના દિવસે સોમવારે સિનિયર સિટીઝનોને ભગવાન મહાદેવના દર્શનનો લાભ મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે ચોટીલા, ગોંડલ, ખોડલધામ, ભાલકા તીર્થ, સ્વામિનારાયણ મંદિર, બળતાલ તેમજ ભરૂચ નર્મદા પણ લઈ જવામાં આવશે. પ્રવાસ દરમિયાન 3 દિવસ યાત્રામાં રોકાણ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવશે. રાજ્યના પરિવહન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે શ્રાવણ તીર્થ દર્શન યોજના હેઠળ 27 જેટલા વ્યક્તિઓ કોઈપણ એક ધાર્મિક સ્થળે જતા હોય અથવા તેથી વધુ તો તેમના માટે બસની વ્યવસ્થા અને જે ખર્ચ થાય છે તેનો 75% ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે. સિનિયર સિટીઝનોને તીર્થ દર્શન થાય તેના માટે રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે. મારા પોતાના વિધાનસભા મત વિસ્તારમાંથી આ પ્રથમ પ્રવાસ જઈ રહ્યો છે. સિનિયર સિટીઝનો માટે અલાયદી દર્શનની વ્યવસ્થા થાય તે માટે અમે સોમનાથ ટ્રસ્ટને પણ વિનંતી કરી છે અને તેમના માટે એક અલાયદી લાઇન ઊભી કરવામાં આવશે, જેથી કરીને 4000 લોકો દર્શન સમયસર કરી શકે. ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજના અને પવિત્ર શ્રાવણ માસ આ ત્રણેયનો ત્રિવેણી સંગમના ભાગરૂપે 167 સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાંથી સિનિયર સિટીઝનો જે 60 વર્ષથી વધુ વયના છે એવા 4000 જેટલી વ્યક્તિઓને 75 જેટલી બસ આજે સાંજે 10 કલાકે સુરતથી સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શને જશે અને 16 તારીખે સાંજે રાત સુધીમાં પરત આવશે. આ શ્રવણ તીર્થ દર્શન યાત્રાનો શુભારંભ આજથી થનાર છે અને આપણા માધ્યમથી આપ સૌને સુરતની જનતાને, ગુજરાતની જનતાને આ યાત્રાનો આ યોજનાનો લાભ લેવા વિનંતી કરું છું. પલસાણા ખાતે નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સંસ્થા દ્વારા સહકારી તેમજ બિન સરકારી સંસ્થાના સહયોગથી લોકોને જાગૃત કરવાના ઉદ્દેશથી વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા તારીખ 1 થી 15મી ઓગસ્ટ દરમિયાન સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં જિલ્લાના વિવિધ તાલુકાના ગામો, શાળાઓ, પોલીસ સ્ટેશનો, સારવાર કેન્દ્રો અને સરકારી તેમજ બિન સરકારી સંસ્થાઓ સાથે મળીને લોકોને જાગૃત કરવાના ઉદ્દેશથી વિવિધ પ્રવૃત્તિ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ પલસાણા તાલુકાના કોઓર્ડિનેટર સત્યેન્દ્ર યાદવ દ્વારા લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત અને જવાબદાર બને તેવા આશયથી સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા સંકલ્પ પ્રભાત ફેરી, સેમિનાર, સ્વચ્છતા કલા સ્પર્ધા તથા અન્ય વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
રોજે રોજ વધી રહેલી બીમારીઓ વચ્ચે રાષ્ટ્રવીર દુર્ગાદાસજી રાઠોડની જયંતિ નિમિત્તે પાંડેસરા વિસ્તારમાં રક્તદાન શિબિર સાથે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. બદલાતી ઋતુમાં બીમારીઓ પણ વધતી હોય છે, ત્યારે લોકોને તેઓને થતી બીમારીઓ અંગે માહિતી મળે તે માટે પાંડેસરા ખાતે આવેલ રાજસ્થાન રાજપૂત સમાજ ભવન ખાતે રાજસ્થાન ક્ષત્રિય રાજપૂત સમાજ સુરત દ્વારા રાષ્ટ્રવીર દુર્ગાદાસજી રાઠોડની જયંતિએ ભવ્ય રક્તદાન શિબિર સાથે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા સામાજિક કાર્યો કરાઈ રહ્યા છે અને ધાર્મિક તેમજ સામાજિક રાજકીય કાર્યક્રમો થકી લોકોને ઉપયોગી થાય તેવી સેવા ભાવના કરાઈ રહી છે. તો રાજસ્થાન ક્ષત્રિય રાજપૂત સમાજ સુરત દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પ અને હેલ્થ ચેકઅપ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભો લીધો હતો. जी, मेरा नाम विक्रम सिंह शेखावत है. मैं राजस्थान क्षत्रिय राजपूत समाज के अध्यक्ष पद पे जवाबदारी से कार्य कर रहा हूँ. आज का दिन भारत के इतिहास में स्वर्णिम अक्षरों से लिखा हुआ दिन है. आज हम राष्ट्रवीर दुर्गादास राठौड़, जो कि आज से 450 वर्ष पहले उनकी हम 385वीं जन्म जयंती आज मना रहे हैं. जब पूरा देश औरंगजेब के कहर से उसकी आतंकी गतिविधियों से पूरा राष्ट्र बिल्कुल पीड़ित था, प्रताड़ित था, उस समय राष्ट्रवीर दुर्गादास राठौड़ ने, जैसे दक्षिण में शिवाजी महाराज लोहा ले रहे थे औरंगजेब से, उसी समय उत्तर में राष्ट्रवीर दुर्गादास राठौड़, जो कि मारवाड़ रियासत के छोटे से सैनिक से लेके और सेनापति तक उन्होंने मर्यादा से अपना कार्य किया, उनकी जयंती हम मना रहे हैं. आज़ादी का 75वां अमृत महोत्सव देश मना रहा है. इस अमृत काल में हम आज सूरत के अंदर, जो सूरत की पहचान है रक्तदान, वो रक्तदान पूरे समाज की तरफ से करके और हम वीर दुर्गादास राठौड़ जी के चरणों में अपने श्रद्धा सुमन समर्पित कर रहे हैं. कितने लोग इसमें शामिल हो रहे हैं? देखिए, पूरे समाज को आह्वान किया हुआ है. बहुत बड़ा समाज है सूरत में. जाहिर निमंत्रण हमने दिया है और ऐसा आयोजन हमने पहली बार समाज भवन की वाड़ी पे रखा है. तो ज़्यादा से ज़्यादा संख्या में लोग जुड़ें. किरण हॉस्पिटल की बड़ी सुसज्जित टीम आधुनिक उपकरणों के साथ आई है. रक्तदान के साथ साथ हमने पूरे के पूरे इस क्षेत्र में जो भी लोग फुल बॉडी चेकअप कराना चाहे, निःशुल्क बॉडी चेकअप जांच का भी ये महाशिविर का आयोजन यहाँ किया गया है. હવે સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને પરત બોલાવાયા. તિરંગા યાત્રા દરમિયાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા, ઢીંચણમાં ઈજા પહોંચી. એમપીમાં 304 કરોડનો ડેમ તૂટવાનો ડર, ડેમના નીચેના 18 ગામોને ખાલી કરાયા, સેના તહેનાત. રિકવરી એજન્ટો લોન વસૂલવા માટે ગાળ કે પછી અભદ્ર વર્તનો નહીં કરી શકે આરબીઆઈ. 70% સુધી સસ્તી થઈ શકે છે દવાઓ, પીએમ મોદી લાલ કિલ્લા પરથી કરી શકે છે મોટી જાહેરાતો. સમાચારો વિગતે જોઈએ. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. ગુજરાતમાં પહેલા 12 તારીખથી વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરવામાં આવી હતી, પરંતુ દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ સામાન્યથી ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે. 15-16 ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે, ત્યારે આવામાં પૂર્વ ડેપ્યુટી મેયર નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હોવાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કડીમાં તિરંગા રેલી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા. સારવાર અર્થે કિડની ભાગ્યોદયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓને લોકોના સહારે હોસ્પિટલ સુધી લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસ સ્થાને રવાના થયા હતા, પરંતુ તેઓની વ્હીલચેર પરની તસવીર ચર્ચા જગાવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારત આ વર્ષે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે, કારણ કે 15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
તેની ઉજવણી કરવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને આજે કડીમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હોય અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસાણા ધારાસભ્ય નીતિન પટેલ આ ધારાસભ્ય રેલીમાં જોડાયા હતા. જોકે આ રેલી દરમિયાન એક રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર શહેરીજનો દ્વારા કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા વહીવટીતંત્ર તેમજ નગરપાલિકાના નધરોડ વહીવટીતંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવામાં આજ દિન સુધી તંત્ર અને પાલિકા બંને વામણા પુરવાર થયા છે. ધાર જિલ્લાના કારમ નદી પર બાંધવામાં આવેલો ડેમ લીકેજ પછી તૂટવાનું જોખમ જોઈને અહીં સેના તહેનાત કરવામાં આવી છે. શુક્રવારે રાતે સેનાના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. એનડીઆરએફની સુરત, વડોદરા, દિલ્હી અને ભોપાલની એક એક ટીમ રવાના થઈ છે. દરેક ટીમમાં 30 થી 35 જવાનો છે. પ્રશાસનનો દાવો છે કે શનિવારે સવારે 4 વાગે ડેમના નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. મેઘા પાટકરે ડેમ પર જઈને મંત્રી તુલસી સિલાવટ સાથે મુલાકાત કરી ધાર જિલ્લાના ધર્મપુરી જિલ્લાના કોઠીદા ભારતપુરામાં અંદાજે 100 કરોડના ખર્ચે બનેલા ડેમમાં પહેલા જ વરસાદથી ડેમેજ શરૂ થઈ ગયું છે. કારમ મધ્યમ સિંચાઈ પરિયોજના ડેમના ડાબા ભાગમાં 500 થી 530 મધ્ય ડાઉન સ્ટ્રીમની માટી ધસી પડતા ડેમને જોખમ ઊભું થયું છે. આ ડેમની લંબાઈ 590 મીટર અને ઊંચાઈ 52 મીટર છે. હાલ 15 મિલિયન ઘન મીટર પાણી આ ડેમમાં જમા છે. પાણી લીકેજની ખબર મળતા જ ઇન્દોરના આઈડી અને કમિશનર તથા ધારના ખરગોનના કલેક્ટર અને એસપી ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘણી વખત લોકોને મજબૂરીમાં લોન લેવી પડે છે, પરંતુ કેટલીક વાર એવી સ્થિતિ સર્જાય કે તેઓ હપ્તા ચૂકવવામાં અસમર્થ હોય છે. આ કારણે બેંકોના લોન રિકવરી એજન્ટો તેમને રિકવરી અંગે હેરાન કરવાનું શરૂ કરે છે. અમુક સમયે તેઓ અપશબ્દો અને ઝપાઝપી પર ઉતરી આવે છે, પરંતુ હવે તેઓ એવું કરી શકતા નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેમના પર કડક કાર્યવાહી કરવા માટે નિયમો કડક બનાવ્યા છે. આરબીઆઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમના નિયમનકારી કાર્યક્ષેત્ર હેઠળની તમામ સંસ્થાઓને સુનિશ્ચિત કરવું પડશે કે કલેક્શન એજન્ટો ઋણ લેનારાઓને હેરાન ન કરે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં કહ્યું હતું કે લોન રિકવરી એજન્ટો લોકો સાથે ગેરવર્તન કરે છે, જે બિલકુલ સ્વીકાર્ય નથી. આરબીઆઈએ તેમની વેબસાઇટ પર જારી કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે તેઓ રિકવરી એજન્ટોની ગેરરીતિઓથી ચિંતિત છે. નિયમનકારી સંસ્થાઓએ ખાતરી કરવી જોઈએ કે તેઓ અથવા તેમના એજન્ટો લોનની વસૂલાત કરતી વખતે કોઈપણ પ્રકારની ઝપાઝપી ન કરે કે પછી ધાક ધમકી ન આપે. કોઈપણ ઉધાર લેનાર સાથે કોઈ દુર્વ્યવહાર કે ઝપાઝપી ન થવી જોઈએ. સેન્ટ્રલ બેન્કે એમ પણ કહ્યું કે બેન્કો, નોન બેન્કો અને અન્ય નિયમનકારી સંસ્થાઓને સુનિશ્ચિત કરવું પડશે કે તેમના વસૂલાત એજન્ટોએ ઉધાર લેવાના મિત્રો અથવા તો પરિવારના સભ્યો સાથે જાહેરમાં ગેરવર્તન ન કરવું જોઈએ અથવા તેમની ગોપનીયતામાં દાખલ કરવું ના જોઈએ. ઋણ લેનારાઓને ડરાવતા સંદેશો મોકલવા ન જોઈએ અથવા મોબાઈલ અથવા સોશિયલ મીડિયા દ્વારા આવા કોલ્સ કરવા ના જોઈએ. 15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે. દેશના 76મા સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય જનતા અને દેશની અર્થવ્યવસ્થાને લઈને ઘણી મોટી જાહેરાત કરી શકે છે. પીએમ મોદી જીવન રક્ષક દવાઓની કિંમતોને લઈ મોટી જાહેરાત કરી શકે છે. આ સિવાય મેડિકલ, ટુરિઝમ અને હેલ્થ મિશનને વધારવા માટે પણ જાહેરાતો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન બન્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીનું આ 9મા ભાષણ હશે. વડાપ્રધાને વર્ષ 2014માં પહેલીવાર લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું. વડાપ્રધાન મોદી પોતાના ભાષણમાં જરૂરી અને લાંબા ગાળાની સારવારમાં વપરાતી દવાઓની કિંમતોને લઈ મોટી જાહેરાત કરશે. આવશ્યક દવાઓની યાદી એટલે કે NELMમાં મોટા પાયે બદલી શકાય છે. અત્યાર સુધી આ યાદીમાં 355 દવાઓ છે. આ સાથે સરકાર દવાઓ પર કંપનીના માર્જિન પર CAP લાદી શકે છે. આવી સ્થિતિમાં દવાઓની કિંમતમાં 70% સુધી ઘટાડો થઈ શકે છે. સરકાર આ નિયમને તબક્કાવાર લાગુ કરી શકે છે. પીએમ મોદી દેશમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે તેમના ભાષણમાં કેટલીક નવી જાહેરાતો કરી શકે છે અને ભારતની આયુર્વેદિક અને પરંપરાગત દવા પ્રણાલીને અર્થવ્યવસ્થાના વિકાસના એક મહત્વપૂર્ણ બિંદુ તરીકે માને છે. સૂત્રો કહે છે કે તે ભારતમાં હીલ બાય ઇન્ડિયાની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેમાં સર્વાંગી આર્થિક વિકાસની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. હેલ્થ મિશનની તમામ યોજનાઓ એક છત્રમાં લાવી શકાશે. એકંદરે આરોગ્ય યોજનામાં જૂની યોજનાઓને પણ આવરી લેવામાં આવશે. આ અંતર્ગત પીએમ જન આરોગ્ય યોજના, આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનને આમાં સામેલ કરી શકાય છે. હવે સમાચારના અંતે નજર નાખીએ મુખ્ય સમાચાર પર. સુરત પોલીસ દ્વારા તિરંગા સાથે પરેડ યોજી તિરંગા યાત્રા યોજી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા. આઝાદીના અમૃત મહોત્સવને લઈ શાળા કોલેજો દ્વારા પણ તિરંગા યાત્રા યોજી દેશભક્તિનો સંદેશો અપાયો.
કરણી સેના દ્વારા વિધાનસભા ઇલેક્શનમાં 55 સીટની માંગ. સુરતમાં આવતીકાલે કરશે શક્તિ પ્રદર્શન. સચિન જીઆઈડીસીમાં અંગત અદાવતમાં યુવકની થયેલી હત્યામાં 3ની ધરપકડ. ગુજરાતમાં વિવિધ શહેરોમાં ખરીદાયેલા યામાહાના રજીસ્ટ્રેશન માટે બોગસ ચૂંટણી કાર્ડ બનાવનાર વાહન દલાલ સામે ગુનો નોંધાયો. શ્રાવણ તીર્થ દર્શન યોજના હેઠળ સુરતથી સોમનાથ 75 બસમાં 4000થી વધુ સિનિયર સિટીઝનોને લઈ જવાશે. ધારાસભ્ય મંત્રી પૂર્ણેશ મોદીનો અલાયદી વ્યવસ્થા કરવા પ્રયાસ. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.